हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। आज આપણે अलग પ્રકારની સુખડી બનાવીશું। એના માટે જો ઘી અને ગોળનું પ્રમાણ સરખું જ લેવાનું છે। 1 વાટકી તો 1 વાટકી અને લોટ એના કરતાં દોઢ ગણો એટલે કે દોઢ વાટકી લેવાનું છે। અને આ રીતે ઘી ગરમ કરી અને અંદર પહેલાં લોટને શેકી લેવાનો છે। લોટમાં બબલ્સ આવવા લાગે અને એટલે સમજવાનું કે શેકાઈ ગયું છે। એને નીચે ઉતારી અને એની અંદર ગોળ એડ કરવાનો છે। આમાં પાયો લાવવાનો નથી, આ અલગ પ્રકારની સુખડી છે। અને આ રીતે એનું મસ્ત બેસ થઈ જશે। સુખડીમાં ગોળ એકદમ મેલ્ટ થઈ જશે અને ત્યાર પછી આપણે આ રીતે ડીશમાં કાઢવાની છે અને પછી એને મસ્ત મસ્ત પ્રેસ કરી દેવાની। થોડી વાર રહી અને એના પીસ પાડી દઈશું તો એકદમ પોચી રૂ જેવી સુખડી બની છે। પ્લીઝ આટલી મસ્ત રેસીપી બનાવું છું, સબસ્ક્રાઈબ તો કરો। આવી પોચી રૂ જેવી સુખડી ચોક્કસ ખાજો, ચોક્કસ બનાવજો અને કોમેન્ટમાં મને લખીને મોકલજો। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ખરેખર આ સુખડી બહુ જ મસ્ત લાગે છે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગે છે। જો તમે ઘરનું દેશી ઘીથી બનાવશો ને તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે ઘરના ઘીને। તો આમ એવું લાગે કે ખરેખર બહુ મસ્ત સુખડી બની છે। તો ચોક્કસ બનાવજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમને મારી રેસીપી ગમતી હોય તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પ્લીઝ મને જણાવજો। 5 મિનિટ રહેવા દેવાનું છે, ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી આપણે પીસ પાડ્યા છે। તમે જુઓ કેટલી સોફ્ટ, એકદમ સોફ્ટ અને કેટલા પીસ મસ્ત નીકળે છે, એકદમ સરસ, ક્યારેય ભાગતા નથી। તો જુઓ કેટલી સરસ મજા, આમાં બીજું કંઈ વાપર્યું નથી આપણે। તો પછી ફરી મળીશું આવતા વિડીયોમાં। બાય।